परमाणुमांथी તમે ઘણી બધી વસ્તુઓ મેળવી શકો છો। દાખલા તરીકે મારી પાસે પદાર્થ છે, એના અનુક્રમે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ અપ ટુ સો ઓન સમયે તેના સ્થાન નો ગુણોત્તર શોધો। अथवा आज क्वेश्चन है एने एवी रीते पूछाय छे कि अनुक्रमे 1 2 3 4 सेकंडे पदार्थ ने मुक्त पतन कराववामां आवे छे। तो ते माटे एने मुक्त पतन कराव्या बाद स्थानों नो गुणोत्तर शोधो। चलो क्वेश्चन जे छे ए टेक्स्टबुक छे आपणी एनो उदाहरण छे जेने आम जोवा जईए तो एक मैथ्सनी श्रेणी बने छे एनु एक्जाम्पल छे। पण हवे क्वेश्चन में आपणे एवुं कीधुं छे के भाई पदार्थ छे एने मुक्त पतन कराववामां आवे छे। तो मुक्त पतन कराववा माटेना आपणी पासे सूત્રો जे छे एमां आपणी पासे सौथी पहेલું छे v0 = 0 एने तमे u पण नाम आपी शको छो। અને મુક્ત પતન કરે ત્યારે પદાર્થ માટે આપણી પાસે a બરાબર g છે, પ્રવેગ છે। ઓકે, જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટમાં સ્ટિક ટુ રહેશો અને ચોંટીને રહેશો તો ફટાફટ એનું સોલ્યુશન આવતું જશે। હવે મને ખબર નથી કે ભાઈ આ જે છે એના માટેનો શું મેથડ છે, આગળ શું શું ઓપ્શન્સ મારી પાસે અવેલેબલ છે। હું ખાલી એટલું કહીને કામ ચલાવી લઉં છું કે ભાઈ d = તો v0t વત્તા 1/2 t²। તો ડાયરેક્ટલી મેં તમને લોકોને કીધું હતું કે જ્યારે જ્યારે આવા એક્ઝામ્પલ હોય ને સમય મેળવવો હોય તો 2d ભાગ્યા g अथवा 2d भाग्या a लखी नाखो वर्गमूल में એટલે તમને સમય મળી જાય। પણ મારે સમય નહીં, મારે તો સ્થાનનો ગુણોત્તર જોઈએ છે। ઓકે, તો સૂત્ર આપણી પાસે છે 1/2 g t1/2। આવું બધા માટે આપણને મળતું જશે। તો ક્રમ વાઇઝ બધાને d1 d2 d3 d4 જેટલી કિંમતો આપી છે એને હું મૂકતો જઉં છું। હવે મેં તમને લોકોને એવું કીધું હતું કે જ્યારે જ્યારે આપણને આવું સમથિંગ આપેલું હોય ત્યારે ત્યારે ક્રમશઃ આપણી પાસે સમય હોવો જોઈએ અને 2n-1 લખીને બી તમે કામ કરી શકો છો કે જે મેં તમને n સંખ્યા માટે અથવા તો n ક્રમિક માટેનું એક સૂત્ર શીખવાડ્યું હતું, જ્યાં મેં તમને એવું કીધું હતું d = u વત્તા a ભાગ્યા 2 ઇન્ટુ 2n-1। ઓકે, આ પણ સૂત્ર સાચું જ છે। ચલો ભાઈ કિંમતો મૂકવાની શરૂઆત કરીએ છીએ। સૌથી પહેલું કામ કરી દઈએ છે 1/2 g ની કિંમત છે 10 છે, આપણે લખવાનું નથી, એમને એમ રહેવા દઈએ છે। तो इंटू g 1/2 એટલે 1 1/2 g t નો સ્ક્વેર છે આપણી પાસે એ છે આપણી પાસે 4 છે 1/2 અહીંયા આપણી પાસે છે g 3 નો સ્ક્વેર એટલે 9 છે અને અહીંયા લખી નાખું છું 1/2 g જે છે એમના એમ અને 4 નો સ્ક્વેર છે એટલે 16 છે। તો સૌથી પહેલો આન્સર છે મારી પાસે g/2। બીજો મારી પાસે ક્વેશ્ચન જે છે એને હું નામ આપી દઉં છું 2g। ત્રીજો જે છે એને હું નામ આપી દઉં છું અહીંયા 4.5g। એના પછીનો જે છે એને હું નામ આપી દઉં છું 16/2 એટલે આપણી પાસે આવશે 8g। હવે એમાં ક્વેશ્ચન જે છે એ મને જે પૂછ્યો હતો એ પ્રમાણે મેં તો આન્સર લઈ આવ્યો કે ભાઈ d1 d2 d3 જે છે એના ગુણોત્તર શોધો। તો બધામાંથી d1 જેમ d2 જેમ d3 અને જેમ d4 તો બધામાંથી g તો કેન્સલ જતા રહેવાના છે। તો સૌથી પહેલા માટે મારી પાસે મળશે 1/2 અથવા લખી શકો છો 0.5, બીજા માટે મળે છે 2, ત્રીજા માટે 4.5 અથવા 9/2 લખી શકો, ત્રીજા માટે લખી નાખો છો 8। તો આ મને મળી ગયો છે અંતરનો ગુણોત્તર। હવે આ ટેક્સ્ટબુક જેવો એક્ઝામ્પલ એટલા માટે કહું છું કે આ એક્ઝામ્પલમાં આપણને કિંમત મળી ગઈ છે। પણ કેમ એક્ઝામ્પલ આ જે છે ચોપડી જેવો કહું છું, મેં તમને અહીંયા સ્થાનનો ગુણોત્તર કીધો છે। હવે આ જ ક્વેશ્ચન જે છે એમાં હું એક વસ્તુ એડિશનમાં આપી દઈએ છે કે બાય 1 ગેટ 1 ફ્રી એક ઓફર આવી ગઈ। એવું કહું છું કે સ્થાનોના તફાવત નો ગુણોત્તર। તો આખો ક્વેશ્ચનનો આન્સર બદલાઈ જશે। તો મને કહી શકે કે ભાઈ સ્થાનના તફાવતનો ગુણોત્તર એટલે શું?
બોલો, સ્થાનના તફાવતનો ગુણોત્તર એટલે શું કહેશો? બોલો વાસુભાઈ, દર્શી, શારદા, હિન્સ, પટેલ નથી, પટેલ નથી. બોલો શું કહેશો બેટા? સ્થાનનો તફાવતનો ફેરફાર અથવા તફાવતનો ગુણોત્તર એટલે શું કહે છે? તો જો સ્થાનના તફાવતનો આપ્યું હોય તો આપણે ક્રમશઃ બધાનો ફેરફાર લેવો પડે. d2 માઇનસ d1, d3 માઇનસ d2, d4 માઇનસ d3. એટલે શબ્દ વાંચજો. એકાદ શબ્દ આગો પાછો થઈ ગયો તો અર્થનો અનર્થ થઈ જશે. તો ચલો સૌથી પહેલા d2 એટલે 2 અને d1 એટલે 1/2. તો આપણી પાસે આવી ગયું 2 માઇનસ 1/2 એટલે મારી પાસે આવી ગયો છે 3/2 ડોટ. પછી છે મારી પાસે 4 માઇનસ 2 એટલે કે 2. પછી છે મારી પાસે 8 માઇનસ 4.5 એટલે 3.5. તો આ બધાનો ડિફરન્સ છે. તો એને મારે પછી આવી રીતે લખવો પડે ડી ડેશ જેમ ડી ડબલ ડેશ જેમ ડી ટ્રિપલ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ તો ડોટ 1.5 અને ડોટની જગ્યાએ મેં જેમ લખેલા છે જરા હટાવી દઈએ આપણે. તો લખીએ છીએ આપણે ડોટ જેમ 2 જેમ 3.5 જેમ 4 હશે. તો આ જે છે એ બધા વચ્ચેનો ડિફરન્સીસ છે. તો ધ્યાન રાખજો કે એક્ઝામમાં શું પૂછે છે. કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે કોઈ બી એક્ઝામમાં તફાવત પૂછ્યો છે ખાલી કે એમના સ્થાનનો ગુણોત્તર પૂછે છે. તો ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે. ઉદાહરણમાં બંને રીતે આપેલા છે. ઉદાહરણમાં ખાલી આપણે જેમ તફાવત કીધો છે તફાવત પૂછેલો છે, તમે એક સ્ટેપ અંદર એડ કરી દીધું છે. હવે જે ક્વેશ્ચન કરાવવા જઈ રહ્યો છું એનો એક ટાઈપ જે છે મેં તમને ઓલરેડી કરાવડાવ્યો છે. તો સૌથી પહેલા હું રકમ લખતો જઉં છું અને આગળના આપણે એક્ઝામ્પલ કરતા જઈએ. કહું છું કે ભાઈ એક પદાર્થ છે એ 2 મીટર અંતર 2 સેકન્ડમાં કાપે છે અને 2.2 મીટર એ 4 સેકન્ડમાં કાપે છે. તો આના માટે આપણે સૌથી પહેલું કામ કરીએ છીએ 2.2 મીટર અંતર એ 4 સેકન્ડમાં કાપે છે. તો 7મી સેકન્ડે પદાર્થ માટેનું વેગ જણાવો. બોલો વાળા, તો શું કરશો આમાં? પદાર્થ 2 મીટર અંતર 2 સેકન્ડમાં કાપે છે, 2.2 મીટર અંતર 4 સેકન્ડમાં કાપે છે. તો 7મી સેકન્ડે પદાર્થનો વેગ કયો કયો હોઈ શકે? શું કરશો? b બરાબર v0 પ્લસ a upon 2n-1 સૂત્ર લગાવી. એક એનો બી ઉપયોગ કરી શકાય છે. ઓકે સરસ. બીજો કોઈ બેટા? બરોબર છે. શરૂઆતનો આપણને ક્યાંય વેગ આપેલો જ નથી. એવું કીધું છે પદાર્થ 2 મીટર અંતર 2 સેકન્ડમાં કાપે છે. એટલે આપણે એવું સમજીને ચાલવાનું કે એનો પ્રારંભિક વેગ જે છે એ તો 0 જ છે. બીજું પ્રવેગ માટે આપણે લોકો a બરાબર g લખતા હતા, પણ એક્ઝામ્પલ જે છે એમાં મુક્ત પતન કે એવું સમથિંગ હોય, બરોબર છે. એવા એક્ઝામ્પલમાં આપણે પ્રવેગ પણ શોધવો જરૂરી છે. સૌથી પહેલા આના માટે પ્રવેગ શોધી નાખવો પડશે, અધરવાઇઝ આપણને વેગ નહીં મળે. તો તે જે સૂત્ર કીધું છે એ સૂત્રનો જ ઉપયોગ કરી નાખું છું. તો 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 એ લખો કે g લખો કોઈ વાંધો નથી, અને t નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર બરાબર તો 4 છે આપણી પાસે. હવે યાર અહીંયા આગળ આવું વાપરીએ છે તો v0 બરાબર 0, પણ પાછું આપણને તકલીફ એ પડી કે અહીંયા ક્યાંય શબ્દ એવું કીધું છે કે પદાર્થ પોતાની પ્રારંભિક અવસ્થામાંથી ગતિ કરે છે? ના. તો રકમમાં ક્યાંય પ્રારંભિક અવસ્થાનો ઉલ્લેખ કર્યો નથી. એટલે સૌથી પહેલા આપણે લોકોએ v0 પણ શોધવો પડશે. ચલો ભાઈ, એટલે પ્રારંભિક વેગ શોધવાની માથાકૂટ થઈ. મુક્ત પદમ કે ઉપર કીધું હોત તો આપણને વાંધો નતો.
તો હવે v બરાબર તો v0 વત્તા at બરાબર છે. તો એનાથી ઉપયોગ કરવાની શરૂઆત કરું છું. તો v બરાબર તો v0t વત્તા 1/2 t સ્ક્વેર અથવા તો v0. હવે પાછું આ v બરાબર v0 at સૂત્ર વાપરો એમાંય તકલીફ કે મારી પાસે v પણ નથી. ઓકે, ચલો બે બાકી સૂત્રમાંથી એક પણ નથી. તો આપણી પાસે હવે એક જ ભાગ બાકી રહ્યો છે કે સર એવું કરી શકાય કે બંને ડેટા જે છે એને સરખાવવાની શરૂઆત કરી દઈએ. તો d બરાબર તો 1/2 at સ્ક્વેર કરતા જઈએ. d ની કિંમત શોધી પહેલામાં જ આપણી પાસે 2 મીટર, v0 નથી, સમય છે 2 સેકન્ડ વત્તા 1/2 a અને 2 નો સ્ક્વેર 4. તો સૌથી પહેલું સૂત્ર મળ્યું d બરાબર તો 2 વખત v0 વત્તા 2 ટાઈમ્સ ઓફ a એટલે 1 બરાબર તો v0 વત્તા a. આ પહેલામાંથી મને મળ્યું. બીજાને પણ એવા સૂત્રનું વાઘુ પહેરાવી દઈએ આપણે. v0t વત્તા 1/2 at સ્ક્વેર. એના માટે ડિસ્ટન્સ આપણી પાસે છે 2.2. પ્રારંભિક વેગ જે છે નથી, સમય જે છે આપણી પાસે છે ચોગ્ગો 1/2 a 2 નો સ્ક્વેર સોરી 4 નો સ્ક્વેર એટલે 16 આપણી પાસે છે. તો 2.2 is equals to 4 વખત v0 વત્તા 8 વખત a. યસ, હવે આપણને એવું લાગે છે કે અહીંયા બંનેને સરખાવવાથી આપણું કામ જે છે એ નીકળે એવું લાગે છે. તો આપણે કામ જે છે બંનેને નીકળવાની શરૂઆત કરી દઈએ તો શું થઈ શકે? તો ચલો ભાઈ, અહીંયા સમય જે છે આપણને કીધો છે, કઈ સેકન્ડે કીધો છે? તો કે 4 સેકન્ડે કીધો છે. તો મુકતા જઈએ કિંમતો. હવે 4 સેકન્ડ તો આપણે લઈ લીધું, પણ આપણને રકમ એવું કીધું છે કે શરૂઆતમાં એ અંતર કાપે છે એ 2 મીટર કાપે છે અને પછી અંતર કાપે છે એ 4 સેકન્ડમાં 2.2 કાપે છે. તો અહીંયા આપણે આ 2.2 જે છે એની આગળ પણ એ 2 મીટર ઓલરેડી કાપી ચૂક્યો છે. તો આપણે એક કામ કરી દઈએ, એને બીજો એક શબ્દ વાપરી દઈએ કે ટોટલ અંતર કેટલું થઈ ગયું? તો ટોટલ અંતર આપણી પાસે થઈ ગયું છે 4.2 અને સમય થઈ ગયો છે આપણી પાસે 6 સેકન્ડ. તો ટોટલ સમય આપણી પાસે અને અંતર લખતા જઈએ છે તો લખી નાખું છું 4.2, સમય થઈ ગયો છે 6 સેકન્ડ અને અહીંયા લખી નાખું છું 36. ચલો ભાઈ, ગણતરી કરાવવાની શરૂઆત કરી દઈએ. તો 4.2 v0 into 6 વત્તા 18 into a. હવે બંને જે છે એમાંથી હું એક કામ કરી શકું કે ભાઈ બંનેમાંથી કંઈક 6 કોમન કાઢી લઈએ અથવા તો આપણને કંઈક મળી શકે. તો 6.6 કોમન કાઢતા 0.7 અહીંયા v0 અને અહીંયા 3a. બંનેને સરખાવવાની શરૂઆત કરીએ છીએ. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા તો સૂત્ર આપણને મળે છે 1 - 0.7 એટલે આપણને મળ્યા છે 0.3. v0 કેન્સલ થઈ ગયા છે, 2a મળે છે. તો a બરાબર તો 0.30 ભાગ્યા 2 અથવા 0.3 ભાગ્યા 2. તો a બરાબર મને મળે છે 0.15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ છે તો આપણને પ્રારંભિક વેગ મળશે અને 7મી સેકન્ડે આપણે વેગ શોધવો છે. તો કોઈ પણ એક સૂત્રમાં મૂકી દઈએ છે. તો હું એક કામ કરી નાખું છું, સમીકરણ નંબર 1 માં a ની કિંમત મૂકતા. તો સમીકરણ નંબર 1 માં a બરાબર તો 0.15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા g મૂકતા. તો 1 બરાબર તો v0 વત્તા a. તો 1 બરાબર તો v0 પ્લસ 0.15. તો પ્રારંભિક વેગ મળ્યો મને 0.85 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણને કીધું છે કે 7મી સેકન્ડે વેગ શોધો. તો લખી નાખું છું 7મી સેકન્ડે વેગ. તેના માટે આપણે સૂત્ર વાપરતા જઈએ છે. તો v is equals to તો v0 વત્તા 80. તો ભાઈ ભગવાન કા દિયા સબ કુછ है. પ્રારંભિક વેગ પણ મળી ગયો છે. પ્રવેગની કિંમત છે આપણી પાસે 0.15 અને સમય છે મારી પાસે એ આપ્યો છે 7. તો v is equals to
0.85 15 7 105 તો 1.05 તો મારી પાસે વેગ જે છે એ મને મળશે 1.90 મીટર પ્રતિ સેકન્ડ. તો ભાઈ ખબર પડે છે પબ્લિક ને? ના ખબર પડતી હોય તો બોલતા જજો ભાઈ. બોલો ભાઈ, ખબર પડે છે તો હાથ ઉપર કરતા જજો, ના ખબર પડે તો બોલતા જજો. ઓકે, કૃપાબેને હાથ ઉપર કર્યો છે એટલે ના ખબર પડે તો બી એમ પૂછજો ભાઈ, વચ્ચે વચ્ચે બોલતા રહેજો કે ભાઈ આવા આવા એક્ઝામ્પલ્સ જે છે એકદમ પપલું એક્ઝામ્પલ કહેવાય એને. તો આમ તો જોવા જઈએ તો આપણી પાસે કિંમતો જે છે બધી જ આ એક્ઝામ્પલ્સ જે છે બધાની કિંમતો આવી રીતે આપણને મળતી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન પણ સરસ છે. દાખલા તરીકે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે ભાઈ એક દડાને એક ટાવરની ટોચ ઉપર ફેંકવામાં આવે છે. અને આના માટેનો વેગ જે છે 19 મીટર પ્રતિ સેકન્ડ છે. તે દડો 6 સેકન્ડ પછી પાછો આવે છે. તે ટાવરની ટોચ પર પહોંચે છે અને 6 સેકન્ડે પાછો આવે છે. તો લખીએ છે વેગથી ટાવરની ટોચે ફેંકતા તો આટલો ડેટા આપ્યો છે તો આપણે મેળવવાનું છે ટાવરની ઊંચાઈ. બોલો ભાઈઓ, હવે આ એક્ઝામ્પલ જે છે એમાં મેક્સિમમ લોકોની ભૂલ થવાના ચાન્સીસ એ છે કે એને એવું કહેશે કે ભાઈ ટાવરની ટોચ ઉપર ફેંકતા. ઓકે, હવે આ એક એક્ઝામ્પલ એટલા માટે કરાવડાવું છું કેમ કે તમને એવું કીધું છે કે ભાઈ એ 6 સેકન્ડ પછી પાછો આવે છે. એટલે મોસ્ટ ઓફ પબ્લિક શું વિચારશે? 3 સેકન્ડ જવાની ને 3 સેકન્ડ આવવાની. યસ, દરેક વખત આપણે હંમેશા જેટલો ટાઈમ જવાનો લાગે છે એટલો ટાઈમ એને નીચે આવતા લાગે છે. બધી પબ્લિક શું કામ કરશે કે ટાવરની ઊંચાઈમાં શોધવી છે. ઓકે, ઉપર ફેંકીએ છે. ઓકે, તો d બરાબર તો v0t વત્તા 1/2 at સ્ક્વેર. ઉપર તરફથી ફેંકીએ છે તો પ્રારંભિક વેગ જે છે ઉપર ફેંકીએ એટલે પ્રારંભિક વેગ જે છે બરોબર છે એ આપણી પાસે હશે નહીં, અંતિમ વેગ હશે. અને બીજું કે જ્યારે જ્યારે ઉપરથી નીચે આવશે ત્યારે પ્રારંભિક વેગ 0 થઈ ગયો છે અને એ બરાબર g લખીને કરે છે. પણ આવા એક્ઝામ્પલમાં ટાવરની ટોચ ઉપર ફેંકીએ છે આપણે લોકો, તો હું એમ તમને નામ આપી દઉં છું કે v0 ને ખાલી નેગેટિવ મૂકી દો એટલે બધો એક્ઝામ્પલ સોલ્વ. a બરાબર g બરાબર 10 લખી નાખો. એક્ઝામ્પલમાં નહીં આપ્યો હોય એક્ઝામ્પલમાં ઉપર ફેંકતા અથવા નીચેથી મુક્ત પતન કરાવતા તો d બરાબર તો v0t વત્તા 1/2 gt સ્ક્વેર. ચલો ભાઈ, d બરાબર તો મારી પાસે પ્રારંભિક વેગ છે લખી નાખું છું 19.6 કેમ કે ઉપર ફેંકીએ ત્યારે આપણને મેં તમને કીધું હતું અંતિમ વેગ હોય અને a બરાબર -g હોય છે. તો મેં અહીંયા રિપ્લેસ કરી નાખ્યું છે કેમ કે મારે 2 in 1 વસ્તુ કરવી છે. વત્તા 1/2 g ની કિંમત લખી નાખું છું 10 અને t નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 36. ચલો ભાઈ, d છે આપણી પાસે 6 છે તો સૌથી પહેલા 6 લખી નાખું છું હું. 9 ને 5 14, 14 માંથી 3 એટલે અડધા, 14 ને 3 17 નો 7, 1 આપણી પાસે આવશે 0, 0 પ્લસ 1 પ્લસ 1 એટલે 2 એટલે આપણી પાસે આવશે અહીંયા 27.6 અને બી એટલે 0 270.6 સમથિંગ ની આસપાસ આવશે. તો 19.6 ગુણ્યા 6 કરો તો ભાઈ કેટલા આવશે? 6 6 0
એટલે 6 એમના એમ 9 9 અને 6 9 ને 3 12 272.6 થશે ભાઈ. 9 ને 5 14 14 ને 3 17 7 1 1 ને 5 6 ને 1 7 7 ને 4 11 117.6 માઇનસ વત્તા 1/2 એટલે 18 થશે એટલે 180 થશે આપણી પાસે. અહીંયા થઈ ગયા 180. તો ડી બરાબર મારી પાસે મળ્યા છે 180 માઇનસ 117.6 એટલે અહીંયા મળશે મારી પાસે 4 8 7 7 0 સોરી 0 ને 7 એટલે આપણી પાસે આવશે અહીંયા પણ 10 એટલે અહીંયા થઈ જશે 100.4 0 થશે અને અહીંયા થઈ જશે આપણી પાસે 63.4 62.4. ક્લિયર છે? તો મારી પાસે ટાવર જે છે એની ઊંચાઈ થઈ જશે મારી પાસે 62.4 મીટર. પડી એને હું ઉપરથી નીચે ફેંકું છું અને બીજો પદાર્થ છે જેને નીચેથી ઉપર ફેંકવું ને પેલાને ઉપરથી નીચે ફેંકીએ છે. તો લેટ્સ સે હું આ એક ટાવર દોરી દઉં છું. મારા ટાવરની ઊંચાઈ જે છે મને એવું કીધું છે કે ભાઈ ટાવર જે છે એની ઊંચાઈ હું આપી દઉં છું 100 મીટર. તો લખીએ છે ટાવરની ઊંચાઈ બરાબર લેટ્સ સે 100 મીટર આપી દીધી. ચલો હવે મારી પાસે આવું આપેલું છે. મને ના આપ્યો હોત ટાવરની ઊંચાઈ તો હું y કે x એવું સમથિંગ ધારીને કરત. ટાવરની ઊંચાઈ બરાબર 100 મીટર. તો સૌથી પહેલા ટાવર દૂર નાખ્યો છે. ટાવરની ઊંચાઈ આપી દઈએ તો 100 મીટર લેટ્સ સે. બંનેમાંથી એક પદાર્થને ઉપર ફેંકવામાં આવે છે અને બીજાને નીચે ફેંકવામાં આવે છે. ઓકે વાંધો નથી. તો આપણે ટાવરને લખી નાખીએ આપણે 100. પહેલા પદાર્થને ઉપરથી નીચે. ઓકે તો આ પહેલો પદાર્થ એને ઉપરથી નીચે ફેંક્યો. દાખલા તરીકે એ બિંદુ પર આપણે બંનેને મળાઈએ છીએ અને બીજો પદાર્થ જેને હું નીચેથી ઉપર ફેંકું છું એ અહીંયા પહોંચે છે. તો હું નામ આપી દઉં છું કે આખાની લંબાઈ જે છે એ x છે 100 છે. તો ઉપરથી નીચે આવ્યો એ x બિંદુ પર જેટલું અંતર કાપીને એને મળે એ સ્થાને પર પહોંચે છે. અને જે નીચેનો જે છે એ b થી વાત કરીએ તો 100 માઇનસ x કરી દઈએ. તો સૌથી પહેલું કામ કરી નાખ્યું આપણે બંને પદાર્થો જે છે ઉપરથી નીચે ફેંકીએ અને નીચેથી ઉપર ફેંકીએ છીએ એના પરથી આપણે એના સ્થાનો નક્કી કરી લીધા છે. હવે પહેલા કરતા આ એક્ઝામ્પલ કેટલો અપવાદ છે એનું કામ કરવું તમને. પહેલામાં તમે શું કરત કે ઉપરથી નીચે નીચેથી ઉપર એવું બંનેની ગણતરી કરત. આ એક્ઝામ્પલ જે છે તમારું રેડી રેકનર છે. સીધે સીધું કામ કરી આપે. તો સૌથી પહેલા હું વાત કરું છું અધો દિશામાં ફેંકતા, ઉપરવાળાને નીચે ફેંકતા. તો અધો દિશા માટે સૂત્ર જે છે આપણે એક જ વાપરવાનું છે. તો લખતો જાઉં છું d બરાબર તો v0t વત્તા 1/2 gt સ્ક્વેર. v0 ની કિંમત મૂકી દો 0 તો મને મળી ગયું છે 1/2 gt સ્ક્વેર. ચલો ભાઈ ડી ની કિંમત તો સૌથી પહેલા ઉપરથી નીચે ફેંકીએ છે. કયા બિંદુ પર મળે છે? x બિંદુ પર. તો x 1/2. g ની કિંમત હું આપી દઉં છું અત્યારે 10 અથવા તો તમે લખી શકો છો gt સ્ક્વેર એમના એમ. સમયની કિંમત મારી પાસે નથી તો હું લખી નાખું છું x ઇક્વલ્સ ટુ 5t સ્ક્વેર. હવે આ સ્ટોરી થઈ ગઈ સૌથી પહેલાની કે જ્યાં પદાર્થને આપણે અધો દિશામાં ફેંકતા હતા તો એની આપણે ગણતરી કરી નાખી અને એના માટેનું આપણું સ્થાન મળી ગયું x ઇક્વલ્સ ટુ. હવે બીજા માટેની ગણતરી કરતા જઈએ આપણે લોકો. બીજા માટેની ગણતરી માટે આપણી પાસે શું કર્યું છે તો કે ભાઈ બીજા પદાર્થ માટે પ્રારંભિક વેગ કેટલો છે? ઉધ્વ દિશામાં ફેંક્યો છે. તો બીજા પદાર્થ માટે ઉધ્વ દિશામાં ફેંક્યો છે તો એને હું નામ આપી દઉં છું ઉધ્વ દિશા.
તો નંબર 2, પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકતા. ચલો ભાઈ, પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકું છું, પણ આપણને એવું કીધું છે ઉપર તરફ ફેંકો છો ત્યારે તેનો વેગ જે છે એ 25 છે. હવે તમે લોકો આગળ એવું કહેવા ટેવાયેલા છો કે જ્યારે જ્યારે પદાર્થ જે છે એને ઉપર તરફ ફેંકો છો ત્યારે ત્યારે a બરાબર તો -g કહેવાય. તો લખતા જઈએ છે. અહીંયા આગળ g ની કિંમત જે છે માઇનસ લખી નાખીએ, તો આપણો જે રિવાજ હતો એ પ્રમાણે લખતા જઈએ છે. v0 આના માટે થશે 25 મીટર પ્રતિ સેકન્ડ, અને a બરાબર તો -g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થઈ ગયા. કિંમતો મૂકું છું તો ડિસ્ટન્સ d બરાબર તો v0t વત્તા 1/2 at સ્ક્વેર. તો આપણું અંતર આના માટે છે 100 - x ઇઝ ઇક્વલ્સ ટુ મારી પાસે છે અહીંયા 25t માઇનસ 1/2. g ની કિંમત મૂકી દીધી છે મેં 10 ભાગ્યા 2 ઇન્ટુ ટી સ્ક્વેર, તો 5t સ્ક્વેર લખી નાખવું એને. તો લેટ્સ સે આપણી પાસે એની કિંમત જે છે એ આવી મળી 5t સ્ક્વેર. હવે બંને જે છે એને સરખાવવાની શરૂઆત કરું, અથવા તો એકની કિંમત જ 2 માં મૂકી દો ને તો કામ પત્યું આપણું. તો એકની કિંમતને જ 2 માં મૂકી દઈએ. 5t સ્ક્વેર બરાબર તો x. સરખાવશો તો એ જ થવાનું છે. તો 2 implies 1. તો સૂત્ર થઈ ગયું 100 - x is equals to તો 25t - x. ચલો ભાઈ, અહીંયા x x ગયા, 100 is equals to તો 25t, તો t બરાબર તો 4. તો આ થઈ ગયો આપણી પાસે સમય મળી ગયો કિંમતનો. કયા સમયે મળશે ને ક્યાં મળશે? ક્યારે મળશે? ક્યારે એટલે સમય. અને ક્યાં મળશે? તો t ની કિંમત પેલામાં મૂકી દઈએ 1 માં. તો t ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા, તો ચલો મૂકતા ગયા, તો 5 into 4 નો સ્ક્વેર 16 × 5 = 80. તો x બરાબર 80 મીટરે મળશે. x અંતર લખ્યું તો એટલે ઉપરથી, તો ઉપરથી 80 કે એક પદાર્થ છે 150 મીટરની ઊંચાઈ પર છે. એટલે લેટ્સ સે તમે અત્યારે આવી રીતે 150 મીટરની ઊંચાઈ પર ઊભા છો, અને એક પદાર્થ છે એને ઉપરથી આપણે છોડી દીધો, પડ્યો નીચે. જો પદાર્થ 150 પર પહોંચ્યા પછી, એટલે 150 ઉપરથી છોડી દઈએ છે અને નીચે પડે છે, ઓકે, સેમ એવો જ એક પદાર્થ છે બીજો કે જે પણ આનાથી થોડો નીચે હશે, 100 મીટરની ઊંચાઈ હશે, અને એને પણ છોડી દઈને મુક્ત પતન કરાવવામાં આવે છે, તો એ પણ તળિયે પહોંચે છે. આ બંને પદાર્થો છે એને 3 સેકન્ડે અને પછી 5 સેકન્ડે એમના સ્થાનોનો ફેરફાર જણાવવાનો છે. એટલે સૌથી પહેલા એક કામ કરવાનું છે, 150 વાળો જે છે એમાં 3 સેકન્ડ પછી પદાર્થ ક્યાં પહોંચ્યો હશે, અને 100 વાળો છે 3 સેકન્ડ પછી ક્યાં પહોંચ્યો હશે એ શોધવાનું છે, અને પછી બંનેનો ફેરફાર શોધવાનો છે. એ જ રીતે 150 વાળો છે એ 5 સેકન્ડે ક્યાં પહોંચ્યો હશે, અને 100 વાળો જે છે એ 5 સેકન્ડે ક્યાં પહોંચ્યો હશે એ શોધ્યા પછી આપણે એનો તફાવત શોધવાનો છે. તો સૌથી પહેલા ડેટા કયો કયો તમે મેળવશો આમાંથી, અથવા ડેટા તમારી પાસે કયો કયો છે આમાં. તો ડેટા અવેલેબલ જે છે મને સૌથી પહેલો જે છે એ D1 અવેલેબલ છે, જેને હું નામ આપી દઉં છું 150 મીટર, અને બીજો જે મને આપ્યો છે એના માટે D2 એ આપી દીધું છે 100 મીટર. સૌથી પહેલા જે છે બંનેના માટે હું સમય શોધવાની શરૂઆત કરું છું. તો લેટ્સ સે હું લખી નાખું છું સમય બરાબર, એટલે કે at t is equals to 3 સેકન્ડ. ભાઈ સૌથી પહેલા આપણે એને મુક્ત પતન કરાવવાની શરૂઆત કરીએ છીએ. તો મુક્ત પતન એટલે કે ઉપરથી છોડી દેતા એવો શબ્દ વાપર્યો છે. એટલે પ્રારંભિક વેગ હંમેશા એના માટે 0 હોય, a બરાબર g હોય, જે ના આપ્યો હોય તો 10 લખી નાખો. તો સૂત્ર થઈ ગયું છે d બરાબર 1/2 gt સ્ક્વેર. સૌથી પહેલું સ્થાન લખું છું 150 છે, વાત સાચી છે, પણ 150 એ તો શરૂઆતમાં 150 હતો, 3 સેકન્ડ પછી ક્યાં છે? તો D1 બરાબર તો 1/2 into 10
ટી નો સ્ક્વેર એટલે 9, તો મારી પાસે મળી ગયા છે d1 બરાબર તો 45 મીટર. આ જ રીતે હું d2 શોધું છું, તો d2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 ઇન્ટુ 10, 3 નો સ્ક્વેર એટલે આપણી પાસે જે છે એ છે મારી પાસે 9, તો d2 બરાબર પણ સેમ વસ્તુ થઈ ગઈ 45 મીટર. આનો અર્થ એવો થયો કે પહેલામાંથી કામ કર્યું તો ચાલે, યસ ચાલે. તો હવે 3 સેકન્ડ પછી બંનેના સ્થાન કેટલા છે, તો 150 માંથી 45 અને 100 માંથી 45 કાઢતા જાઓ. તો લખતો જઉં છું, 3 સેકન્ડ બાદ જે પદાર્થ 150 હતો તો એ 150 માઇનસ 45 એટલે 105 મીટરે હશે. અને બીજો પદાર્થ છે જે 100 મીટરે હતો એ 55 પર હશે. બંનેનો ફેરફાર શબ્દ કીધો છે, તો d2 માઇનસ d1 ઇઝ ઇક્વલ્સ ટુ d, 105 માઇનસ 55 એટલે આપણી પાસે થઈ ગયા છે 50. તો આ થઈ ગયો સૌથી પહેલો 3 સેકન્ડ. હવે સેમ વસ્તુ રિપીટ કરતા જઈએ, તો લખી નાખું છું એટ t ઇઝ ઇક્વલ્સ ટુ 5 સેકન્ડ. તો લખતો જઉં છું d ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 gt સ્ક્વેર, તો d બરાબર તો અહીંયા લખી નાખું છું 5, અહીંયા લખી નાખું છું 25, તો d ઇઝ ઇક્વલ્સ ટુ 125 મીટર. ચલો ભાઈ, ટી નો સ્ક્વેર એટલે 25 અને પેલું છે આપણી પાસે 125, તો આના પરથી આપણે એવું લખી શકીએ કે સૌથી પહેલા d2 ઇઝ ઇક્વલ્સ ટુ 150 માઇનસ 125 એટલે એ આપણી પાસે આવ્યો 25 મીટર. હવે d1 ની મજા આવશે, જ્યાં d1 બરાબર આપણે લખીશું 100 માઇનસ 125 બરાબર તો માઇનસ 25 મીટર, જે બીજા માટે શક્ય નથી. તો આ થઈ ગયું સિમ્પલ એક્ઝામ્પલ. ત્રીજો અને આ જે એક્ઝામ્પલ્સ જે છે આપણે ભેગા કરીએ. એક સિમ્પલ એક્ઝામ્પલ છે, પણ જો એકાદ ડેટા તમે વ્યવસ્થિત ના સમજ્યા તો અર્થનો અનર્થ થવાના ચાન્સીસ છે. ચલો ભાઈ, વાત કરીએ છીએ એક રનરની, દોડવીરની વાત કરીએ આપણે. તો નામ આપી દઉં છું કે ભાઈ એક રનર છે, એ 1500 મીટરનું ડિસ્ટન્સ છે. એમાં એવું કહે છે કે 900 મીટર જે છે સ્ટાર્ટિંગ થી લઈને, તો નંબર 1 કે શરૂઆતથી 900 મીટરનું અંતર એ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી કાપે છે. અને નંબર 2, બાકીનું અંતર એ અચળ ઝડપથી કાપે છે. તો તેના માટે રનર દ્વારા કેટલો સમય લેવાયો હશે? અને કુલ અંતર કાપતા લાગતો સમય શોધો. એક ત્રીજી વસ્તુ એડ કરી દઉં છું કે જ્યાં હું શબ્દ વાપરું છું મધ્ય બિંદુએ પહોંચશે ત્યારે તો મધ્ય બિંદુએ હશે ત્યારે તેના માટે સમય શોધો.
ચલો બાળકો, એક્ઝામ્પલમાં તમે શું શું કરી શકો છો એ મોકલી છે બગા લિંક મેં છોકરીઓને એક મિનિટ હા મને ખબર નથી મેં મોકલી છે કે નહીં મોકલી 11th ગર્લ્સ ને એ હા ભાઈઓ બરોબર છે એમાં આવા એક્ઝામ્પલ છે 900 મીટર એમાં ગઈ વખતે પણ એક એક્ઝામ્પલ આવો કરાવ્યા તો મેં તમને શું કહેવું છે બોલો વાસુભાઈ તમારે દર્શીબેન શું કરશો આ એક્ઝામ્પલમાં 1500 મીટર માંથી 900 જે છે એ કાપે છે એ 2 મીટર પ્રતિ સેકન્ડ પરના પ્રવેગથી અને બાકી જે બચે છે એને અચળ ઝડપથી કાપે છે તો પહેલા માટે કેટલો સમય લેવાયો હશે બીજા માટે કેટલો લેવાયો હશે અને કુલ કેટલો સમય લેવડાયો હશે બોલો ફેંકવાની છૂટ છે બોલો વાસુભાઈ તું એકલો બચ્ચો જ અત્યારે કે જે કોન્ટેક્ટમાં હોય બાકી એના કોઈના મને ફેસ યાદ નથી બોલો ભાઈ ફેંકો લે છૂટ છે ફેંકવાની ફિઝિક્સમાં જેટલું ફેંકી શકો વધારે એટલા ઉપર જવાના ચાન્સ વધારે છે એટલે સક્સેસફુલ જવાનું બોલો કિંજલબેન શારદા દિગ્વિજય વસીમ શું કહી શકો બધામાં કઈ વસ્તુ તમે લાગુ પાડશો અહીંયા આગળ કે જેથી તમે એના વિશે માહિતી મેળવી શકો તમારે મધ્યબિંદુ હોય ત્યારની પણ વાત કરવાની છે સમયની બી ચર્ચા કરવાની છે અને આવો સ્વાધ્યાયમાં બી દાખલો તો છે જ ઓલરેડી શું કહેવું છે કૃષિલ પિતારોમાં બોલો નથિંગ કોઈ આઈડિયા નહીં સારું ચલો ભાઈ સિમ્પલી સૌથી પહેલા એવું તો દોરી શકીએ ને આકૃતિ તો દોરી શકીએ આપણે લોકો કે લેટ્સ સે આકૃતિ દોરવા માટે લખી નાખવું એટલે આ 1500 મીટર થઈ ગયા સ્ટેપ નંબર 2 કે એમાંથી હું આખું અંતર જે છે એને 1500 બતાવી દઉં છું અને પછી એને બે ભાગ પાડી દઉં છું એક પાડી દઉં છું હું 900 વાળો અને બીજાને આપી દઉં છું હું 600 તો લેટ્સ સે આ પહેલો ભાગ કરી દઉં છું 900 અને બીજો ભાગ જે છે એને હું આપી દઉં છું 600 એરો પ્રોપર થાય ઓકે ચલો ભાઈ પહેલાને અને બીજાને મેં આપી દીધા છે 900 મીટર અને બીજાને હું આપી દઉં છું 600 નામકરણ કરીએ આપણે એ લેટ્સ સે બી લેટ્સ સે સી તો આપણે જેમ ધાર્યું હતું એ પ્રમાણે યસ ગર્લ્સ ને લિંક ઓકે કઈ આઈડિયા નહીં આવતો અરે ભાઈ વાસુભાઈ શરૂઆતમાં કોઈને નહીં આવતો કે નવી છે અહીંયા એક્ઝામ્પલ્સમાં બરોબર છે થોડી પ્રેક્ટિસ એટલા માટે આપણે વધારે કરીએ છીએ કે ટપવો પડે બાકી આ જ એક્ઝામ્પલ 2 દાખલા કરીને છોડી દેવો તો થઈ શકે પછી તમે પાછળથી બૂમ પાડો કે મજા ના આવી ચેપ્ટરમાં એ પ્રેક્ટિસ કરીએ આપણે લર્નિંગ ફેઝમાં જો તમે શરૂઆતમાં કોઈ ટેન્શન નથી ના આવડે તો કેમ કે તમે કંઈ શીખી નથી આવ્યા અને અત્યાર સુધી તમે જે સ્થાનાંતર ને વેગ જે શીખ્યા હતા એના કરતા તો ફાર બેટર ને ફાર હાયર છે તો સિમ્પલી 1500 મીટર છે એના મેં 900 600 બે ભાગ પાડી દીધા છે ઓકે રફ પેજ લઈને બેસી આપણે કિલોના ભાવ વાળા શરૂઆતમાં 900 મીટર જે છે એ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના વેગથી પ્રવેગથી કાપે છે તો હું એ થી લઈને બી સુધીનો જે પ્રવેગ છે એને હું નામ આપી દઉં છું 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પદાર્થ એ બિંદુથી ગતિની શરૂઆત કરે છે એટલે આપણને એટલી તો ખબર પડી કે ગતિની રનર કીધો છે તો રનર કીધો તો દોડતો આવીને પછી પોઈન્ટ પર પહોંચે પછી કાઉન્ટ થાય એવું તો હોય નહીં તો 0 લખી નાખ્યો સૌથી પહેલા એ થી લઈને બી સુધીનું થોડું ઘણું કંઈક ટપ્પો પડ્યો ચલો વાંધો નથી એ થી બી સુધીનો ટપ્પો પડ્યો તો ઇનફ છે તો આગળ જતા જઈએ તો એ થી બી સુધીનું તો સુધી લઈએ તો એ થી બી સુધીની વાત કરીએ તો લેટ્સ સે પોઈન્ટ એ થી બી માટે
d બરાબર તો v0t વત્તા 1/2 at સ્ક્વેર. શરૂઆત ગતિની કરે છે ત્યારે કોઈ પણ પ્રકારનો વેગ નથી, એટલે પ્રારંભિક વેગ છે 0, 1/2. પ્રવેગ એના માટે આપણને આપ્યો છે 2 અને સમય શોધવાનો છે એના માટે. તો ચલો ભાઈ, બંને આપણી પાસે થઈ ગયા છે. તો 900 ગુણ્યા 2 એટલે 1800 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ્સ ટુ ટી સ્ક્વેર. તો ડાયરેક્ટલી ટી બરાબર તો લખી નાખું છું હું 30 સેકન્ડ. ડેટા MKS માં હતો એટલે મને આ ડેટા મળી ગયો છે. એટલે સુધીનું કામ ખબર પડી, બરોબર છે. સિલેક્શન ઓફ ફોર્મ્યુલા. હા બોલ. સિલેક્શન ઓફ ફોર્મ્યુલા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે તમને પ્રેક્ટિસથી જ ખબર પડશે. એટલે હું એમાં તમને એમ કહું કે ભાઈ આ જ સૂત્ર વાપરવાનું છે એવું નહીં. તમે તમારી રીતે, મેં તમને 3 સૂત્રો શીખવાડેલા છે, કેવી રીતે કરવાના છે એની માહિતી બી આપેલી છે અને પ્રેક્ટિસ માટેના અમુક એક્ઝામ્પલ બી આપેલા હતા. હવે બાકીનું જે છે એની વાત કરીએ તો આપણે લખીએ છીએ બી થી લઈને સી પર. જુઓ, બી થી લઈને સી ઉપર જાય છે. રકમમાં એવું લખ્યું છે કે અચળ ઝડપથી એ અંતર કાપે છે, પણ એ અચળ ઝડપ કઈ એ નથી આપણી પાસે. એટલે આપણે પહેલાનો ઉપયોગ કરીને અચળ ઝડપો મેળવી લેવી પડશે. ચલો ભાઈ, અચળ ઝડપ મેળવી લઈએ છીએ. તો અચળ ઝડપ મેળવવા માટે હું અહીંયા નીચે જ લખતો જઉં છું, કેમ કે અચળ ઝડપ માટે સૂત્ર છે v બરાબર તો v0 વત્તા at. કિંમત તો સમયની શોધી લીધી છે, અચળ ઝડપ મેળવવાની હતી કેમ કે આપણને રકમમાં પાર્ટ બી થી સી માં કીધું છે અચળ ઝડપ. પ્રવેગ છે એ આપણને કીધો તો 2 છે, એ પણ છે, અને સમય આપણે લઈને આવ્યા છે એ છે 30 સેકન્ડ. તો મને જે અચળ ઝડપથી ગતિ કરતો હતો એ ઝડપ મળી ગઈ છે, જે હું નામ આપી દઉં છું 60 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે યાદ રાખો કે ભાઈ પહેલામાં તો આપણને એ થી લઈને બી સુધીનું કીધું ત્યારે આપણી પાસે પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલો હતો. બીજા ભાગમાં જ્યારે પ્રવેશે છે ત્યારે અચળ ઝડપથી કાપે છે. જ્યારે અચળ ઝડપ શબ્દ હોય ત્યારે સમજવાનું કે જેનો ઝડપ, જેનો વેગ અચળ, એનો પ્રવેગ 0. તો જ્યારે બી સુધી પહોંચે છે ત્યારે v0 જે છે 0 છે અને v આપણે લોકો લઈ આવ્યા છે 60 છે. એથી બી સુધી આટલાથી કામ ચાલે છે. વધતો હશે ધીમે ધીમે, ઘટતો હશે એવો કોઈ શબ્દ આપ્યો નથી, પણ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સીધો તો નહીં મળ્યો. બી થી લઈને સી સુધી એ અચળ ગતિ કરે છે, અચળ ઝડપથી ગતિ કરે છે, તો ત્યારે એનો પ્રવેગ થઈ જાય છે 0. તો જે બી પોઈન્ટ પર એનો વેગ હતો એ બી થી સી પર જશે, એ એનો પ્રારંભિક વેગ થઈ જશે. તો લખી નાખું છું કે અહીં અચળ ઝડપના લીધે પ્રવેગ જે છે એ 0 થઈ જશે. તો આપણો અચળ વેગ છે, પ્રવેગ થઈ ગયો 0. ચલો ફરીથી વાત કરતા જઈએ. ડી બરાબર તો v0t વત્તા 1/2 at સ્ક્વેર. જે પહેલા માટે અંતિમ વેગ હતો એ બીજા માટે પ્રારંભિક વેગ થયો બી થી સી બિંદુ પર જવા માટેનો. તો બીજું ડિસ્ટન્સ કાપ્યું અને 600. v0 જે છે એ એના માટે છે આપણી પાસે 60, એના માટે સમય શોધવાનો છે, અને પ્રવેગ થઈ ગયો 0, તો આખું સ્ટેપ થઈ ગયો 0. તો ટી બરાબર મને મળે છે અહીંયા 10 સેકન્ડ. તો પહેલું અંતર કાપતા 900 વાળું 30 સેકન્ડ, બીજું અંતર કાપતા 10 સેકન્ડ. કુલ સમય શોધો, તો કુલ સમય થઈ ગયો આપણી પાસે t is equals to 30 plus 40. તો લખી નાખીએ છે કે ભાઈ કુલ ડિસ્ટન્સ કાપતા લાગતો સમય is equals to 30 વત્તા 10 is equals to 40 સેકન્ડ. ચલો પહેલા 2 ભાગ પત્યા છે. હવે ત્રીજો ભાગ થોડો ઇન્ટરેસ્ટિંગ છે. મધ્ય બિંદુ પર પહોંચો ત્યારે લાગતો સમય. હવે મધ્ય બિંદુ ક્યાં પર પહોંચશે? એ થી બી જ્યાં છે ત્યાં હશે કે બી થી સી જ્યાં છે ત્યાં હશે?
1500 નું મધ્ય બિંદુ કેટલે? બોલો બાળકો, 1500 નું મધ્ય બિંદુ કેટલે? 750. સિમ્પલ ક્વેશ્ચન છે યાર. 750. તો 750 એ 900 સ્ટાર્ટિંગ માં આવશે કે 600 માં આવશે? તો ઓબ્વિયસલી છે આપણને 900 માં હશે. તો આનો અર્થ એવો થયો કે 750 જે છે એ આપણો ક્યાંક અહીંયા વચ્ચે હશે કે જ્યાં 900 જે છે ત્યાં સુધીનો વેગ, ત્યાં સુધીનો પ્રવેગ બધું જ એને લાગુ પડશે. તો હું અહીંયા લખતો દઉં છું કે મધ્ય બિંદુ માટે મધ્ય બિંદુ માટે આપણને ખબર પડી ગઈ કે ડિસ્ટન્સ જે છે તો 750 છે, વેગ જે છે આપણે લઈ આવ્યા છે 60, પ્રારંભિક વેગ જે છે તો 0 છે અને પ્રવેગ તો આપણો જે હતો એ જ છે. તો સિમ્પલી એક સૂત્ર વાપરી લઈએ આપણે, v is equals to v0 વત્તા 80. v બરાબર તો 60 અને પ્રવેગ છે આપણી પાસે 2, તો t is equals to what? તો t is equals to આપણને મળી જશે is equals to 30 સેકન્ડ. તો ધ્યાન રાખો, જેટલા પણ એક્ઝામ્પલ્સ છે આપણી પાસે એ બધા એક્ઝામ્પલ્સ જે છે એના માટેનું સૂત્ર જે છે એ આપણી પાસે આવું છે. તો ક્લિયર થઈ ગયું આપણી પાસે t is equals to 30 સેકન્ડ. હવે એક મિનિટ મારી ભૂલ છે અહીંયા. હવે આપણે રકમમાં શબ્દ વાંચો. હા, મધ્ય બિંદુ હોય ત્યારે સમય શોધો અને શરૂઆતમાં આપણને કીધું છે 900 મીટર થી 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અચળ પ્રવેગ પણ છે. તો એક સૂત્ર લખી નાખું છું કે ત્યાં સુધીનું આપણી પાસે છે પ્રારંભિક વેગ નથી. આપણે આ તો જે લઈને આવ્યા 60 એ તો આપણા બી બિંદુ પર પહોંચવા માટેનો છે. તો લખી નાખું છું v0 is equals to 0, 750 is equals to 1/2, પ્રવેગ ત્યાં સુધીનો 2 છે, t સ્ક્વેર. તો t બરાબર તો અંડર રૂટ ઓફ 750 સેકન્ડ. તો ભાઈ સમય કેટલો થશે? તો સમય જે છે 25 625 ને 28 વધી જશે, 27 પોઈન્ટ સમથિંગ ની આસપાસ આવશે. તો t બરાબર 27 પોઈન્ટ સમથિંગ સેકન્ડ. તો અહીંયા મારી ભૂલ કીધી મેં તમને લોકોને કે વેગ જે છે ને આપણે લોકો લઈ આવ્યા કે ભાઈ હા એને અચળ વેગથી ગતિ કરી છે, પણ શરૂઆતમાં 750 સુધીનો એ વેગ નતો. આપણે તો બી પર પહોંચ્યા, જુઓ બી પર પહોંચ્યા પછી આપણે શબ્દ લખ્યો અચળ ઝડપ વાળો, પણ સ્ટાર્ટિંગમાં કશું હતું નહીં અને 900 મીટર સુધીનો વેગ જ નતો. તો v બરાબર v080 હું વાપરી ના શકે. એટલા માટે અહીંયા ધ્યાન રાખવાનું કે આવા એક્ઝામ્પલ્સ જે છે એ બહુ સખત ક્રિટિકલ એક્ઝામ્પલ્સ છે. ધ્યાન ના રાખ્યું તો સ્ટ્રેટ વે એક્ઝામ્પલ જે છે એનો આન્સર તમે કંઈક નવો જ લઈને આવશો. તો નેક્સ્ટ ટાઈમ બરાબર છે ફરીથી આપણે બીજા વધારાના એક્ઝામ્પલ્સ કરીશું. હમણાં 3-4 દિવસ આપણે આવા એક્ઝામ્પલ્સ કરતા રહીશું, બહારના અલગ અલગ પ્રકારના પ્રેક્ટિસ થશે. વન્સ આપણને એવું લાગશે કે ભાઈ મને પ્રોપર લાગશે કે બધાના આન્સર આવે છે, પછી આપણે 2 થિયરી બાકી છે પતાવીને ચેપ્ટર વાઇન્ડ અપ કરી લઈશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહીએ છીએ. તો આપણે મળીએ છીએ પરમ દિવસે 2:30 અથવા તો 3, 3:30 ની આસપાસ.